आद्य शक्ति चामुंडा मातनी हरि ओम। ध्यान मूलम गुरुमुरति ध्यान मूलम गुरुमुरति सेवा मूलम गुरुपद मंत्र मूलम गुरुवाक्य है। मोक्ष मूलम गुरु कृपा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश। गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। सर्वमा गुरु श्रेष्ठ है। सर्वमा गुरु श्रेष्ठ है। जो माला में मेरा चित्मा जो सुख चाहे तो चित्मा जो सुख चाहे तो जा जा गुरु ने घेर। चित्मा जो सुख चाहे तो जा जा गुरु ने घेर। गुरु पद वंदे पासरू बालक अबुदय जान हे अपराध सामो मानो सोदया विधि
અપરાધ સામો મારો શોધયાની વેપાર કીધો હરિનામનો ને સીધા ગુરુ રૂપી દલાલ વેપાર કીધો હરિનામનો ને સીધા ગુરુ રૂપી દલાલ અપરાધ સામો મારો શોધયાની મહિમાનો પાર પ્રેમ લહુ
शिव सनकादिकं हे मुनि नवलहे शिव सनकादिकं हे मुनि नवलहे આજે તહેવાર છે આપણા ભારત દેશમાં. ભારત દેશ એટલે ભક્તિનો દેશ. આખી દુનિયાનો તમે સર્વે કરો તો ભારતમાં જે ઈશ્વરને, દેવોને, દેવી દેવતાઓને જો વધારેમાં વધારે ભક્તિભાવ ભરેલો હોય તો એ ભારત ભૂમિમાં છે. એટલે કોઈ દેશ પોતાની ધરતીને માં નથી કહેતું, પણ ભારત ભૂમિને માં કહેવામાં આવે છે. અને જે માનો શબ્દ છે એટલો બધો પ્રેમાળ છે કે
બાળક ગમે એટલું રડતું હોય, તોફાન કરતું હોય, ગમે એવું નુકસાન કરતું હોય, મોટા મોટા 50-50 વર્ષના દીકરા ગમે એવું કદાચ નબળું કામ કર્યું હોય, પણ માનો ખોળો જો એને મળે, માની છત્ર છાયા જો મળે, તો મા શબ્દમાંથી તમામ ભૂલોને ખંખેરી નાખી અને એના આશીર્વાદ વરસતા હોય. આવી આપણા ભારત દેશની આ ભૂમિ છે. અને એ ભૂમિમાં આપણને જે જન્મ મળ્યો છે એ તો ખરેખર મહાન ભાગ્યશાળી છે. જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્ય જન્મના 3 મહત્વ ભાગ્ય વર્ણ્યા. 3 મહત્વ ભાગ્ય. કે પહેલું મહત્વ ભાગ્ય એ કે આપણને મનુષ્યનો જન્મ મળે, પહેલું મહત્વ ભાગ્ય. બીજું મહત્વ ભાગ્ય એ કે કોઈ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ મળે. અને ત્રીજું મહત્વ ભાગ્ય એ કે એ જે કહે એમ એના જો કોઈ પગલે હાલે તો સંતોના જે જીવન છે, દિવ્ય જીવન છે. જેમ આકાશમાં સૂર્યનો જે પ્રકાશ પડે એવો પ્રકાશ આ દુનિયામાં પડે. આપણે જે કાંઈ આ આનંદ કરીએ છીએ એ મહાપુરુષોનો પ્રસાદ છે. અને એ નિજાનંદ એવો છે કે કદાચ આપણે ગમે એટલું એનું વર્ણન કરીએ, ગમે એટલા ભજન ગાઈએ, ગમે એટલો સત્સંગ કરીએ, કેટલી કેવડી મોટી મોટી કથાઓ સાંભળીએ, પણ આપણને ક્યારેય એમ નથી થતું કે હવે આજ મેં સાંભળવું. પિક્ચર જોવા આપણે ટોકીઝમાં જઈએ, એક વખત જોયું, બીજો મિત્ર મળ્યો કે હાલની ભાઈ આજ જોવા જઈએ, એટલે બીજી વખત જોઈ આવીએ. પછી ત્રીજો મિત્ર મળે કે હાલની જોવા બહુ સરસ લાગ્યું છે, પણ આપણને અપકો થાય ને કે ભાઈ હવે 2 વખત તો મેં જોયું છે, હવે મારે નથી જોવું. પણ મહાપુરુષોના હૃદયમાંથી આ જે જ્ઞાન ગંગાનો પ્રવાહ વહ્યો છે, એમાં ક્યારેય કોઈ ભક્તને એમ નથી થયું કે હવે મારે નથી નાવું. કેટલો બધો નિજાનંદ એના હૃદયમાંથી. કારણ કે મનુષ્યનું હૃદય છે ને એ ઈશ્વરને રહેવાનું ઠેકાણું છે. મેં જાણ્યું હરિ દૂર છે, હરિ છે રુદિયાની માય, પણ આડી ત્રાટી કપટ તણી ત્યાં સુધી દિશત નહીં. એટલે જીવન સાહેબે કીધું ને કે જો મન શીતળ હોય, જો મન નિર્મળ હોય, જીવન કે જુગમાં વેરી કોઈ નથી. જો ભક્તનું હૃદય મન એકદમ અરીસા જેવું ચોખ્ખું સણાક, તો એની મજા કંઈક ઓર છે. અને આ ભક્તની છાયા જે આપણા ઉપર પડે છે, આ માનો જે આપણા ઉપર એટલો બધો, નહીતર અહીંયા કોણ આવે ભાઈ? અહીંયા કોણ આવે? જમવાનું કે તોય નથી આવતા. એને બદલે આ તહેવાર 14નો આવે અને એના પહેલા અઠવાડિયા પહેલા આપણને એમ થાય કે હવે એટલા દિવસ બાકી છે, એટલા દિવસ બાકી છે. અને ગમે એવા કામ હોય, થાક હોય, ઉજાગરો હોય, અને આ પ્રવૃત્તિમય યુગ કોને નવરાય છે ભાઈ? કોઈને. પ્રસંગમાં આપણે જઈએ તો ઘણી વખત હાજરી આપી દઈએ, પછી જમવાય ખોટી નથી થતા. એટલો મોટો પ્રવૃત્તિ યુગ છે. પણ આ જગતગુરુ શંકરાચાર્ય
જે મનુષ્ય જન્મના મહત્વ ભાગ્ય વર્ણવ્યા છે એ મહત્વ ભાગ્ય જો મનુષ્ય પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે. આ મનુષ્ય જીવન કેવું ઘડવું એ આ દડી પડી છે મેદાન ચોકમાં. પણ બધા ખેલે પણ જીતી કોણ જાય કે જે સુરવીર હોય. ખબરદાર મનસુબાજી ખાંડાની ધારે ચડવું છે. હિંમતના હથિયાર બાંધી આપણે આ સત્યની લડાઈએ લડવું છે. એટલે ગંગા સતીએ ગાયું ને કે કયું ભજન ગાયું કે મેરુ રે ડગે પણ જેના મનડા નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે તોય વણશે નહીં, સોય હરિજનના પ્રમાણ. એટલે મહાપુરુષોએ કેવું ગાયું કે સુખ ઓર દુઃખમાં આનંદ રહેવે, હરદમ હરિગુણ ગાવે. સુખ અને દુઃખમાં બેયમાં આનંદ રહેવે અને હરદમ હરિગુણ ગાવે. સાધુ ઓ નર અમકો ભાવે. બીજા અમને કોઈ નથી ગમતા, રોદણા રોવે એનું તો કામ જ નથી. એટલે ગંગા સતીભાઈએ માએ છેલ્લી કડીમાં એમ લખ્યું કે ભક્તિ કરો તો એવી રીતે કરજો કે વચનમાં રાખજો વિશ્વાસ. વચન કયું કે આ મહાપુરુષોના જે શબ્દો છે ને એ હીરા માણેક છે. એ હીરા માણેક છે. પણ ઓરે કોણ ભાઈ? જે એના માલમી હોય, એના પારખું હોય, એ આ લઈને બીજા તો કઈક ભાઈ હવે આ બધા ભગતડા ઠીક હવે એને ટેવ પડી ગઈ, કાયમ જાય ને એટલું તો આવડતું હોય ને, હાલો હાલો એમાં કાંઈ નથી. પણ જેને સ્વાદ સાયકો હોય, સ્વાદ સાયકો હોય એને ખબર હોય ને. આપણને આ મહાપુરુષોના શબ્દો સાંભળતા હોય, આપણે ક્યાંક બહારગામ ગયા હોય, કોઈ મહેમાન ગતિ આપણે કોઈ ખગાવાલા ને અહીંયા અને બાજુમાં ભજન હોય, આપણે આમંત્રણ હોય તો આપણા કાન ત્યાં જાય નહીં અને ઉભા થઈને ભાગીએ કે મને અહીંયા મૂકી જાય ને ભાઈ અને ઓલાને કંટાળો આવે ઉલટો કે આવે ઠીક મંડાણા અડધી રાતના. પણ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. ગુરુનું સ્થાન તો તમે જુઓ કે ગુરુ બ્રહ્મા, ગુરુ સહી બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ, સાક્ષાત પરિબ્રહ્મ. ગુરુનું સ્વરૂપ છે એ ઈશ્વરનું સ્વરૂપ છે. પણ ગુરુમાં ભગવાન કોને દેખાય કે જેને આ મોતીનો સારો સેર્યો ને એને. બગલાનું કામ નથી, આ તો હંસ જે બન્યા ને, હંસ જે બને ને એનું કામ છે. અને હંસ બુદ્ધિ કેવી હોય ખબર કે દૂધ અને પાણી, દૂધ અને પાણી બે ભેગા કરીને એક વાસણમાં રાખે તો દૂધ પી જાય અને પાણી પીડ્યું રહે, એનું નામ હંસ બુદ્ધિ. તો આ જગતમાં એવી મહાપુરુષોએ જે આ શબ્દો આપણા માટે છે, પણ આ જે શણી જાય ને એ બધા હંસ અને બાકી બધા બગ ભગત દેખાય ધોળા પણ કર્મ અને મહાપુરુષોના વસને વસન પ્રમાણ જે ન હાલે એનું પણ એક મહાપુરુષોએ વર્ણન કર્યું છે કે જૈસી પ્રીતિ હરામ છે વૈસી પ્રીતિ હરી છે હોય, ચાલ્યો જાય વૈકુંઠમાં એનો પલો ન પકડે કોઈ. આપણે એમાં જે અહીંયા હોય, અહીંયા જે ભજનમાં આવે છે એની સમાજમાં કિંમત ક્યારે પડે ખબર? આમ જગત ન ઓળખી શકે, પણ જ્યારે એની વિદાય થાય ને તઈ ખબર પડે. હરભુજીભાઈ ને દાદા રામદેવજીએ કેટલી ભલામણ કરી કે નોમને દી નેજા કરશે, દશમને દી દીદાર દેશે અને 11 અભય પદ પામશે. આવો ચોખ્ખો કાગળ ચિઠ્ઠી લખીને મોકલ્યો કે હરભુજીભાઈ ને માલમ થાય કે મારે આમ કરવું છે એટલે તમે મને વહેલા મળી જાઓ. પણ હરભુજીભાઈ ને શું થયું કે ભાઈને તો મારા વગર ગમતું નહીં હોય ને એટલે આવો કાગળ લખ્યો હોય છે એમ. પણ એને વસન આપેલું હતું કે હું ગયા પહેલા તમને આ નિજ ધર્મની ભાન, આ ભક્તિની ભાન કરાવીશ. એટલે એને કોલ આપેલો હતો, એટલે આ કાગળ એને લખવો પડે
અને ન આપે તો વસન પ્રમાણ ન થાય. પણ એ ઓળખી ન શીખ્યા. અને જ્યારે આવ્યા દાદા રામદેવજીને મળવા, દાદા તો વિદાય થઈ ગયા, એનું સ્વાગત એને સામે આવીને કળામાંથી અકળકળા કરી અને મળ્યા. તે પછી જ્યારે રણુજા આવ્યા તે કાળા વાવટા જોયા, તે હળાપો આવ્યો કે ઓહો, આ વાત કહેતા હતા એ તો હાવ હાસી લાગે. પછી એને અફસોસ કર્યો કે મેં ભક્તને, ભગવાનને હું ઓળખી ન શક્યો. એટલે એને શબ્દો લખ્યા કે આવી ખબર હોત તો પીરનો પલવ ન છોડત ઘોડલાની વાત, અને જતી વેળાએ પીરનો પલવ ન પકડ્યો, ન પકડી એની વાત. એની વાહે વાહે હું ન ગયો. હું કેટલો મૂર્ખાઈમો. પણ આ શબ્દો ક્યારે સમજાય કે સંતની કે જિજ્ઞાસુ ભક્તની જ્યારે વિદાય થાય ને, તઈએ એમ થાય કે અમે આરે ભાઈ બેઠતા હતા, ભજન ગાતા હતા, કેટલો આનંદ કરતા હતા, પણ આ તો બધું અંધારામાં ગયું. ઓલા સાપ ભૂઈ ગયા અને પછી લીસોટા રહીને પછી આપણે પગે લાગી કે હવે ભગવાન કઈક મારું ધ્યાન રાખજે. પણ શું કામનું. પણ મહેતાજી એની ભજન વાણીમાં એમ વર્ણવે છે કે ગુરુપદ વંદી ઓસરું, હું શું બાળક અબુધ અજાણ. હે ભગવાન, હું તમારા જે ગુણાનો વાતો ગાઉં છે ને, હું તો એક નાનો એવો બાળક છું. ગુરુપદ વંદી ઓસરું, હું શું બાળક અબુધ અજાણ. હું તો હાવ અભણમાં અભણ, મને આમાં કઈ ખબર નથી પડતી. બોલ્યું અબોલ્યું કરો ને પ્રમાણ. કદાચ મારી ભૂલ થતી હોય તમારા નામ લેવામાં, ગુણ ગાવામાં, તો મને માફ કરજો. અને આ ભવસાગરમાં કેવો માર્ગ મને તમે દેખાડ્યો કે આ ભવસાગરમાં ગુરુ નાવે હું સડી, સહેજમાં આવ્યા સાગર પાર. ગુરુના નાવમાં હું બેઠો, એનો સથવારો મને મળ્યો. તો આ ભવસાગરમાં ગુરુ નાવે હું સડી, તો સહેજમાં આવ્યા સાગર પાર. હોડીના હેલા મને કશું ન નડ્યા, મારા સદગુરુ પોતે સાવધ આંકણાર. અને હોડી કઈ? આ માનવ દેહ. અને આ ભવસાગર કયો કે આપણો સંસાર સાગર, આપણે જે ગ્રસ્તાશ્રમ છે ને એ આ ભવસાગર છે. એમ આધ્યાત્મિક રીતે એનું વર્ણન એવું છે. આ ભવસાગરમાં ગુરુ નાવે હું ચડી, સહેજમાં આવ્યા સાગર પાર. મારા કામો બધા રમતા રમતા થઈ ગયા, મને ખબર ન પડી. મારા વ્યવહારિક કામો બધા કેમ થઈ ગયા એ મને ખબર ન પડી. એટલે સહેજમાં આવ્યા સાગર પાર, હોડીને હેલા મને કશું ન નડ્યા, મારા સદગુરુ પોતે સાવધ આંકણ. વેપાર કીધો હરિનામનો, વેપાર કીધો હરિના નામનો, અને કીધા ગુરુ રૂપી દલાલ. દલાલ મારફત જે આપણે માલ ખરીદી એ આપણને સસ્તો મળે ને. ઓલા વેપારી ત્યાં જાય તો એ તો એનો નફો બધો ચડાવીને આપે. પણ ગુરુ રૂપી જો એને માલ ત્યાંથી એને સીધે સીધો હોય તો એ કઈ નફો ઉપર લેતા નથી. એ તો મફતમાં આ બધી લાણી કરે છે. આપણે આને પૈસા પછી ચૂકવવા પડે કઈ? અહીં કોઈ એમ કે 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા મૂકતા જાવ કે કોઈ? વેપાર કીધો હરિનામનો, અને મફતમાં મળે ને એટલી કોઈ કિંમત નથી. મફતમાં મળે કોઈ બાટલી આપણને આપણે દવાની આપે કે હાલે ભાઈ આ મને બોલા સેલ્સમેન આવે ને પ્રિસ્ક્રિપ્શનમાં આપી છે, એટલે એક હવે આ મફતમાં મળે એમાં શું હોય. પણ 500 રૂપિયાની લીધી હોય ને તો 500 રૂપિયાની લીધી ભાઈ, સારું તો થઈ જ જાય ને. એમ વેપાર કીધો હરિનામનો, કીધા ગુરુ રૂપી દલાલ. માલ વહરાયો સુગમ સંગો કરી, અમને જગમાં કીધા ન્યાર. આ માલ જેને જેને લીધો એના ગુણાનો વાતો તો તમે જુઓ. ઓઢણું અમર લોકનું રે જગભરમાં દેખાય. ભક્તિપદનું ઓઢણું જેને ઓઢ્યું એ આખા જગતમાં દેખાય. બજરંગદાસ બાપાએ બગદાણામાં બેઠા બેઠા રામ રામ કર્યું. આખી દુનિયામાં દેખાણું કે નહીં ભાઈ? આખી દુનિયામાં દેખાણું. કેવો રામ નામના શબ્દથી એ કોઈ પ્રસાર કરવા ગયા કે ભાઈ હું આમ કરતો, કે અહીંયા હું બેઠા બેઠા ઈશ્વરની બંદગી કરતો, એને કોઈને કહેવા જવું પડ્યું? છતાં એની સુવાસ તો જો આખી દુનિયામાં પ્રસરી. ભક્તિ કરે પાતાળમાં, પ્રગટ હોય આકાશ, દાબી દુબી ન રહે એ કસ્તુરી કી વાસ. એટલે ઓઢણું અમર લોકનું રે જગભરમાં દેખાય, પણ ગુરુગમ દ્રષ્ટિએ નિહાળતા રે મારે હૈયે હરખનો માય. અને આના ગુણાનો વાતો તો મહેતાજી કે એવા છે
કે ગુરુ મહિમાનો પાર કેમ લહું, થાય કે આ સરસ્વતી, થાય કે આ વેદ. હું ગુરુના ગુણ શું થઈ શકું, ગાઈ શકું? વેદોય થાકી ગયા છે. ગુરુ મહિમાનો પાર કેમ લહું, થાય કે આ સરસ્વતી, થાય કે આ વેદ. શિવ અને શંકાદિક મુનિ નવ લહે, એના પાર ને લઈ શકતા. એવો ભારે આ ગુરુ ગુણનો ભેદ. અને મહેતાજી છેલ્લે એમ કે ગોવિંદથી ગુણ અધકેરા. ગોવિંદથી મારા ગુરુ છે, એનાથી એ ગુણ અધકેરા છે. અને સદગુરુ મારા છે દયા નિદાન. મારા ઉપર દયા તો જો કેટલી બધી કરી. સદગુરુ મારા દયા નિદાન. પણ ક્યારે? કે તન મન ધન અર્પી સેવા મેં કરીને. તન મન ધન અર્પી સેવા કરું, નામે નરસિંહ કરે પ્રણામ. ગુરુપદ વંદી ઓસરું હું શું બાળક અબુદ જાણ, અપરાધ સામું માજો સો દયા નિધિ. બોલ્યું કરો ને પ્રમાણ. એટલે ગુરુબળ તો એવું છે કે જો કોઈ આ ભક્તિ કરે તો એની સુવાસ આખી દુનિયામાં પ્રસરે એવી આપણે સાબિતી જોઈ. દરેક મહાપુરુષોના જીવન કઈ કોઈને ઘરે ઘરે કહેવાય ગયા સોપડા લઈને કાલ્યો ભાઈ મારા ભજન તમે બોલજો. કોઈને કીધું? છતાં આપણે આનંદથી, આપણા સાચા હૃદયના ભાવથી આપણે જે આનંદ કરીએ છીએ એ ખરેખર એ દિવ્ય છે. અને એ દિવ્ય દ્રષ્ટિ મહાપુરુષોની કાયમ આપણા પર પડે. એમ દેવી દેવતાઓ મહાપુરુષો ગાવે હરદમ ગાન, તેજ હું તેમ ગાવે સ્વ સ્વરૂપની ભાન. નિજ ભક્તિ કોઈ જો વિરલા જાણે તો વેદ કરે છે વેદવાણી પોકાર, જગતમાં સત્સંગની બલિહાર. એટલે સત્સંગ કરી લે, સંત ઓળખી લે તો ભટકાર મટી જાય. સંતો યુગે યુગમાં દર્શાય. કોઈ યુગ એવો નથી કે જેમાં સંતો ન હોય. પણ આપણી દ્રષ્ટિ જો એવી હોય તો આપણે એને ઓળખી શકીએ. નહીંતર આપણી હારે રહેતા હોય, આપણા કુટુંબી હોય, આપણા હાવ હગા હોય તોય આપણે એને ઓળખી નથી શકતા. એટલે બોલે એ બીજો નથી, સે પરમાત્મા પોતે, પણ અજ્ઞાની એ જ આંધળો જે અળગો રહીને ગોતે. આગે ગોતવા જાય પણ જે આ પીડ્યો છે ત્યાં ગોતતો નથી. આ ઘરમાં માલ અમૂલક ભર્યો, આ ઘરમાં માલ અમૂલક ભર્યો. આ માલ બધો ક્યાંથી આવ્યો ભાઈ સંતોના ઘરમાં? વાલિયા લૂંટારાને નારદસિંહ મળ્યા, એનું પ્રારબ્ધ ખુલવાનું હતું. નહીંતર એ કઈ વાત સાંભળે કોઈ નહીં. પણ પ્રારબ્ધ ખુલવાનું હોય એટલે એ વાત આપણા હૃદયમાં પડે, આપણે કઈ સાંભળીએ. નહીંતર એમ કે ભાઈ તારી પાસે તંબુરો છે એ મને આપી દે, તું તારે રસ્તે પડ નહીં. પણ એ શબ્દો એને સાંભળ્યા કે જો હું તને એક વાત કરું કે શું, કે તું જે કઈ લૂંટી લે, લૂંટતાય ન આપે તો મારા, મારી ન આપે તો મારી નાખે, પણ લઈ લે હું એ પાકું. એ બીજાની વાત ન સાંભળે, પણ વાત સાંભળી નારદજી. અને એ શબ્દો એનું ભાગ્ય ખુલવાનું હતું. એટલે એને વાત સાંભળી કે તું જે કઈ કર્મ કરે છે એનાથી પાપ થાય, હિંસા થાય ને, હિંસા થાય. આપણે કોઈ પાસે ચૂંટી લઈએ એટલે હિંસા થઈ, એટલે આપણે ભગત ન કહેવાય. એટલે એવું કાર્ય આપણે કરી ન શકીએ. એટલે નારદજીની વાત સાંભળ્યું કે આ પાપ કર્મ થાય એ તું એકલા ભોગવી કે તારા પત્ની, તારા બાળકો, તારા માતા પિતા બધા ભોગવે? કે એ તો પણ બધા ખાય એટલે બધા જ ભોગવે ને. કે પણ એમ ન હોય કે વાલીઓ કે ભાઈ એમ જ હોય કે તો તું પૂછી જો, તારા માતા પિતા બાળકોને તું પૂછી જો કે તું એકલો ભોગવે બધા? એટલે કયો પૂછવા. એટલે માતા પિતા પત્ની બાળકો બેઠા હતા ઝૂંપડીએ જઈને પૂછ્યું કે હું જે કઈ કામીને લાવું, લૂંટીને લાવું છું, મારીને લાવું છું, મારી નાખીને લાવું છું, એ પાપ કર્મ થાય છે, તમારું ભરણ પોષણ કરું છું, તો તમે ખાવામાં ભાગીદાર તો ખરા, પણ પાપમાં ભાગીદાર ખરા? કે નહીં એવું નહીં. કે કેમ? કે કરે એ ભરે અને ખાડો ખોદે એ પડે. એટલે ના પાડી. એટલે આને પશ્ચાતાપ થયો કે આ તો મારે એકલા ભોગવવાનું, ખાય બધાય અને ભોગવવાનું મારે એકલા ને. એટલે નારદજીને આવી અને એને શરણે પડ્યા કે એને તો આમ કીધું, હવે મારો ઉગારો શું? કે ઉગારો થાય કે રામ રામ તે. કે બાપુ આખી જિંદગી મારો કર્યું, આ જીવ થોડી કઈ રામ રામ રટે. પણ કે એક કામ કર, 3 વખત મરા બોલ તો 1 વખત રામ થાય. એટલે કીધું કે રામ રામ રટતે રહો, મનમાં રાખો ધીર,
કોક દી કાર્ય સુધારશે એ કૃપા સિંધુ રઘુવીર. બોલો સદગુરુદેવની